સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વંદના કરીએ ધર્મા કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. પૂજન કરીએ ભક્તિ નંદનનો. પૂજન કરીએ ભક્તિ નંદનનો. પૂજન કરીએ ભક્તિ નંદનનો. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ હરિને. વંદના કરીએ. 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 પૂજન કરીએ હરિનું. પૂજન 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 કરીએ. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને.
પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે વંદન કરીએ દાસનું દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ દાસનું દાસ કહે પૂજન કરીએ ઓ દાસનો દાસ કહે પૂજન કરીએ દાસનું દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને પૂજન કરીએ ભક્તિ નંદનનું પૂજન કરીએ ભક્તિ નંદન
સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાને, હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાને, ઉમર દીને ખોય, ઉમર દીની ખોય સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. માત પિતા જુવ તે સુત બંધવ, માત પિતા જુવ તે સુત બંધવ, સંગ ચલત નહીં કોઈ, સંગ ચલત નહીં કોઈ સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, ઈત કી કહતા હું તો, હિત કી કહતા હું તો સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય હો, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. હાલો હાલો. શ્રી કૃષ્ણં દ્વિભુજં કિશોરવયસં
धार्मिं सुपादमे क्षणम् सस्मेराब्जमुखं स्वभक्तसमितौ सिंहासने राजितम् भक्तैकेसरचन्दनेर्बहुविधैः होरावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। विद्यात्मानन्दने शोभामा बहुचित मूर्ति मगन रहे सांभळे पण नित नीत अद्भुतानंद स्वामी ते हे पण भारे भक्त લીલાની વાતો બહુ કરે અને મિથ્યા જાણે જગત સ્વામી અચિંત્યાનંદ વૃદ્ધ વિધાત્રાનંદ એ વળી વાતું તમારી વર્ણવે તેને સાંભળે સહુ મળી સ્વામી શ્રી કૃપાનંદ તેહ અચળ ઇન્દ્રિય જીત ગામ કથા તો ગમે નહીં હરિચરિત્રમાં બહુ ચિત સમાધિ સહિત સિદ્ધાનંદ પ્રભુ વાલા તમારા સંત હરિ વિના બીજું ગમે નહીં જેને લીલા વાલી અત્યંત હરિ વિના બીજું ગમે નહીં જેને લીલા વાલી અત્યંત સદગુરુ માધવદાસજી સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 3 સ્વામી આ તરંગની અંદર જેટલા નંદ પંક્તિના સંતો થયા એ દરેક સંતોને મહારાજના ચરિત્ર સાંભળવામાં કેટલી ઈચ્છા હતી.
ભગવાનની લીલાઓને કહેવામાં કેટલી ત્વરા હતી એ બધાય સંતોના નામ લખ્યા છે. એની રુચિ અનુસાર સ્વામીએ વર્ણન કર્યું છે. વિજયાત્માનંદ સ્વામીની વાત લખે છે કે વિજયાત્માનંદને શોભામાં બહુ ચિત્ત, મૂર્તિમાં મગન રહે, સાંભળે પણ નીત નીત. આ વિજયાત્માનંદ સ્વામી જેના વિશે મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા નામનો ગ્રંથ કર્યો, એ નંદમાળામાં એવું લખ્યું: વિજયાત્માનંદ પંડિત રે, ત્યાગ્ય વૈરાગ્ય કરી મંડિત રે. વિજયાત્માનંદ સ્વામી પંડિત. શું લખ્યું મંજુ કેશાનંદ સ્વામીએ? વિજયાત્માનંદ સ્વામી પંડિત અને ત્યાગ વૈરાગ્ય મંડિત. ત્યાગ વૈરાગ્ય ઓછા નહોતા, ભલે પંડિત હતા, વિદ્વાન હતા, ભણેલા ગણેલા હતા, પણ ત્યાગ વૈરાગ્ય અતિશય હતા, સાચા સાધુ હતા. આ વિજયાત્માનંદ સ્વામી એનો ઇતિહાસ એવો બોલે છે કે ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓના સહવાસથી અને સંત સમાગમના કારણે સ્વામીને સત્સંગ થયેલો અને પરિણામે સંસાર સુખથી વૈરાગ આવ્યો અને સાધુ તવા પાસે માતા પિતાની રજા માગી, પણ મા બાપે રજા આપી નહીં. રજા મેળવવા માટે સ્વામીએ બહુ પ્રયત્ન કર્યા. મા બાપ હોય ને એને દીકરો વાલો હોય, પણ વિજયાત્માનંદ સ્વામીને તો ભગવાન વાલા હતા. એ જીવ કંઈક જુદો હતો. રજા મેળવવા માટે ઘણા બધા યત્ન કરે છે, પણ માતા પિતા રજા નથી આવતા અને છેવટે એણે મુક્તાનંદ સ્વામીની રીતિ અપનાવી. જેમ સદગુરુ મુક્તાનંદ સ્વામી ગાંડા થયા હતા, રામ ગટાગટ મહોડી ફૂલી, મારના થા હોલાન મર ગઈ હોલી, આવું બોલતા હતા, કંઈ ઠેકાણું રહેતું નતું. એમ આ વિદ્યાત્માનંદ સ્વામી પણ ગાંડાની જેમ વર્તન કરવા લાગ્યા. ગમે એ બોલે, ગમે તે કરે. અરે એક વખત તો પોતાના ઘરની વચમાં કૂવો ખોદવા લાગ્યા. ઘરની વચમાં કૂવો ખોદવા લાગ્યા એટલે એની માં ના પાડે છે કે અલા બુદ્ધિના લટ, તારી બુદ્ધિ બેર મારી ગઈ છે, આ ઘરની અંદર કૂવો ખોદે છે. ત્યારે વિદ્યાત્માનંદ સ્વામી કે મારા જેવા તારા દીકરા હોય અને તારે પાણી ભરવા કૂવે જવું પડે એ સારું કહેવાય ની, મારે શરમાવવું પડે એટલે તમે ઘરની વચમાં કૂવો ખોદી દઉં છું. અને જો તમે સાધુ થવાની રજા આપો તો કૂવો ખોદવાનું બંધ કરો. આવું સ્વામીએ કહ્યું. અને આવી રીતે નિરંતર જીદ રાખીને છેવટે માતા પિતાએ કંટાળીને રજા આપી. બાપા તું અહીંથી જા, અમે તને સાધુ થવાની રજા આપીએ છીએ. મુમુક્ષુ જીવ હોય ને એ કોઈ પ્રકારે ઘરની અંદર રહે નહીં. ભગવાન મેળવવા માટે નીકળેલો જીવાત્મા ક્યારે પણ માયાની અંદર બંધાય નહીં. એ ભગવાનને મેળવીને રહીએ, ભગવાન સંતોની સેવા કરીને રહીએ, પોતાના જીવનું રૂડું કરીને રહીએ. આ મુમુક્ષુ જીવાત્મા આજ ગઢપુર આવ્યા છે, મહારાજના દર્શન કર્યા, સેવા સમાગમ કરવા લાગ્યા અને થોડા સમય બાદ મહારાજને પ્રાર્થના કરી મહારાજે દીક્ષા આપીને વિજયાત્માનંદ સ્વામી નામ રાખ્યું મહારાજ. અને વિજયાત્માનંદ સ્વામી સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કર્યો
આ સંસ્કૃતનો અભ્યાસ પહેલેથી મહારાજ સંતો પાસે બહુ કરાવતા. લગભગ બધા જ સંતોને મહારાજ ભણાવતા. કોઈ બ્રાહ્મણ પાસે ભણવા મૂકી, કાં તો નિત્યાનંદ સ્વામી પાસે ભણવા મૂકતા. અને વિદ્યાભ્યાસ બાદ કથા વાર્તા અને ધર્મોપદેશ કરવાની અંદર પ્રાવીણ્ય વિદ્યાત્માનંદ સ્વામીએ પ્રાપ્ત કર્યું. સત્સંગ પ્રચાર અર્થે મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે, જીવાત્માને પરમાત્માની ઓળખાણ કરાવવા માટે સ્વામી શ્રી ગામડે ગામડે ફરવા લાગ્યા છે અને ઉપદેશ દેવા લાગ્યા કે આ સંસારમાં માતા પિતા પત્ની બધા જ સ્વાર્થના સગા છે. વિપત્તિ વેળામાં કોઈ સાથ સહકાર આપતા નથી. આ બધાય ખોટા છે. સમય આવે ત્યારે બધાય ખસી જાય. આવો સત્ય ઉપદેશ સ્વામી આપવા લાગ્યા. એક ગામની અંદર આવ્યા ને આ પ્રમાણે સચોટ ઉપદેશ આપવા લાગ્યા. ને એ સમયે એક યુવાન એણે સ્વામીની વાત સાંભળી કે સ્વામી એવું કહેતા બોલે છે કે માતા પિતા તો સ્વાર્થી છે, સ્વાર્થના સગા છે, આ લોકમાં કાંઈ કામ આપતા નથી. સ્વામી ઉપદેશ આપવાનું પૂર્ણ કર્યું એટલે સ્વામી પાસે જઈને કહે છે, સ્વામી તમે આ બધું કહો છો એ બધું બરાબર છે, પણ મને તો મારા માતા પિતા ઉપર, સગા સંબંધી ઉપર પૂરો વિશ્વાસ છે. એ જ સાચા સગા છે. તમે એને ખોટા કહો છો, પણ હું એને સાચા માનું છું. અને ત્યારે સ્વામી કહે છે, નહીં એ ખોટા છે, એ કોઈ સાચા છે નહીં, એ બધાય ખોટા છે. ત્યારે યુવાન કહે છે, નહીં સ્વામી, એ સાચા છે, એ ખોટા નથી. સ્વામી કહે છે, આપણે ખાતરી કરી. બોલ, કરવી છે? સાચા ખોટાની ખાતરી કરવી હોય તો કે. યુવાન કે હા, ખાતરી કરવી છે. એટલે સ્વામી કે અમે કહીએ એમ કરો તો ખાતરી થાય. તો કે બહુ સારું, કે તમે ઘરે જાઓ, ફળિયાની અંદર પહોંચો, એટલે મૂર્છિત થઈને ઢળી પડજો. પછી તમારા કુટુંબીજનો ઉપર શું અસર થાય છે તે જોયા કરજો, અને અમે ત્યાં આવીને બધુંય સંભાળી લઈશું. ત્યારે કે બહુ સારું. અને પછી વિદ્યાત્માનંદ સ્વામીના કહેવાથી યુવાન ઘરે આવ્યો અને શીખ્યા પ્રમાણે ફળિયાની અંદર જ મૂર્છા ખાઈને ઢળી પડ્યો. મા બાપ, ભાઈ ભાભી, બેન, દાદા દાદી બધા ભેગા થઈ ગયા. અરે રડવા લાગ્યા, શું થયું? અરે મારા દીકરાને શું થયું? બેન કે મારા ભાઈને, ભાઈ કે અરે શું થઈ ગયું? કોઈ વૈદને બોલાવો. અરે શું થયું? આ વૈદને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, કોઈ રીતે મૂર્છા દૂર થાય એ નહીં. અને ત્યાં વળી કોઈક બોલ્યું, ગામની અંદર સાધુ આવ્યા છે. ગામની અંદર સાધુ આવ્યા છે, એને જો બોલાવો, કંઈક દવા જાણતા હોય. સાધુ સંતોને બોલાવ્યા. વિદ્યાત્માનંદ સ્વામી સંતો સાથે આવ્યા. બધાએ સંબંધીજનોએ સંતોને વંદન કર્યા અને પરિસ્થિતિ કંઈક બે આવી રીતે. આ તો હજી ઘરમાં આવ્યો તે ભેગો હેઠો પડી ગયો. ભગવાન જાણે શું થઈ ગયું, બેઉસ થઈ ગયો. ઘણા હાકીમોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, પણ ઉપચાર થતો નથી. આપ કૃપા કરો તો પાછો કંઈક શરીર હાલે, જીવંત થાય. ત્યારે સ્વામી યુવાન પાસે આવ્યા. આમ જાણે ડૉક્ટરની જેમ ચેક કરતા હોય ને એમ એના શરીરને તપાસ કરવા લાગ્યા. અને પછી કુટુંબીજનોની પરીક્ષા કરવા માટે એ કહેવા લાગ્યા કે આ યુવાન કોઈ ભયંકર ભૂતની ઝપટમાં આવી ગયો છે.
આ યુવાન કોઈ ભયંકર ભૂતની ઝપટની અંદર આવી ગયો છે, તેનું ભૂત ઉતારવું પડશે, અર્થાત ભૂત એના શરીરમાંથી કાઢવું પડશે. આ ભૂત એ યુવાનનો ભોગ લેવા માંડે છે. આ યુવાનને પોતાની ભૂત યોનિમાં લઈ જવા માગે છે. માટે અમે એક પ્રયોગ કરીએ, એનાથી આ યુવાનમાંથી ભૂત ઉતરી જાય ને યુવાન સાજો થઈ જાય. ત્યારે સંબંધી રાજી થયા, વાહ વાહ કરો કરો, પણ અમારા પુત્રમાંથી, દીકરામાંથી ભૂતને દૂર કરો ને સાજો કરો. તો કે કાંઈ વાંધો નહીં, એક વાસણની અંદર દૂધ લઈ આવો, એક વાસણમાં દૂધ લઈ આવો. દૂધ લઈને આવ્યા. સ્વામિનારાયણ 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 એવો મંત્ર બોલવા લાગ્યા વિજયાત્માનંદ સ્વામી. અને એ મંત્ર બોલી આ દૂધનું જે વાસણ હતું ને યુવાનના માથેથી 3 વખત ફેરવીને ઉતાર્યું, આખા શરીર ઉપરથી 3 વખત ફેરવીને ઉતાર્યું. અને પછી સ્વામી જે દૂધનો કટોરો, દૂધનું વાસણ હતું એને લઈ અને જેટલા સંબંધીજનો હતા એને કહેવા લાગ્યા કે આ ભૂતને પકડી અને આ દૂધની અંદર કેદ કરી લીધો છે. અમે અમારા ભગવાનના મંત્ર વડે ભૂતને પકડીને દૂધમાં કેદ કરી લીધો છે. એટલે આ યુવાન હવે થોડી જ વારમાં ઊભો થશે, એનું દુઃખ દૂર થઈ જશે. સંબંધીઓ બધા રાજી થયા કે તમારા જેવા કોઈ સાધુ નહીં, તમે અમારા દીકરાને સાજો કરી દેશો. ત્યારે વિજયાત્માનંદ સ્વામી કે એ તો બરોબર, પણ આ દૂધનું શું કરવાનું? આ દૂધનું જે કોઈ પાન કરશે એના શરીરમાં ભૂત પ્રવેશ કરશે ને એને ભૂત યોનિમાં જવું પડશે. હવે તમારામાંથી કોઈ એક જણો જો દીકરાને ઊભો કરવો હોય, પાછો સાજો કરવો હોય, તો પછી આ દૂધનું પાન કરી જાઓ. જેટલા માતા પિતા, ભાઈ ભાભી, બેન ને દાદા દાદી ને બધા ઉભા હતા ને થોડા વાહે ખસી ગયા. સ્વામી આ શું કહે છે? એટલે એના સૌથી પહેલાં પિતાજીને પકડ્યા. તમે એના પિતાજી લાગો છો લીન? તો કે હા. તો તમારે આ દૂધનું પાન કરી જાઓ ને તમારો દીકરો બેઠો થાય. તો કે ના ના સ્વામી, મારે આ દૂધનું પાન કરવાનું? મારે મરવાનું? તો કે તમારો દીકરો જીવતો થાય એટલા, અરે દીકરો જીવતો થાય ત્યારે થાય, મારે શું કરવાનું? એના કરતાં હું ન જીવું શાંતિથી. પછી એને દાદાને કીધું કે તમારી હવે ઢળતી ઉંમર છે, ગમે ત્યારે દેહ પડી જાય, એટેક આવીને અટેક કરે, એનું કાંઈ નક્કી નહીં, તમે આ દૂધનું પાન કરી જાઓ. એને દાદા કે ના હો, પોતરાને બેઠો થવો થાય, ન થાય તો કાંઈ નહીં. દાદા કે પોતરાને ઊભું થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, પણ હું દૂધનું પાન કરીશ નહીં. મારે હજી ઘણા વર્ષ પાછું જીવવાનું છે. દાદાએ વૃદ્ધાવસ્થામાં પહોંચેલા તો એમ કે મારે તો હજી જીવવું છે, મારે મરવું નથી. એટલે ના ભાઈને કીધું જો આ તારો સગો ભાઈ છે, તું આ દૂધનું પાન કરી જા તો એ ઊભો થાય. ત્યારે કે ભાઈને જીવાડવા માટે મારે મરવું? મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારે મારી ઘરવાળીને વિધવા કરવી? ભાઈને તો હજી બાકી છે, ભલે મરતો, હું લેવા મરું? અને પછી જ્યાં એના મધર ને દાદી ને બેન ને બધે ઊભા હતા ને ત્યાં સ્વામી આ પાત્ર હરિભગત જોડે મોકલાવ્યું અને એને કીધું કે આવું કહેજે. એટલે પેલા હરિભગતે આવીને બહેનોમાં કીધું કે ભાઈ તમે આ દૂધ પી જાઓ. તો આ તમારો દીકરો છે, ભાઈ છે, એ ઊભો થાય. ત્રણેય જણાએ ના પાડી કે આને જીવાડવા માટે કરીને અમારે મરવું નથી. પછી
બીજા સંબંધીજનો જ્ઞાતિવાળાને એ બધા અમુક ભેગા થઈ ગયેલા, એને પૂછ્યું તો કે ના ના, અમે તો બધા કુટુંબ કબીલાવાળા છીએ, અમે શું કરવા મરીએ, આને મરવું હોય તો મરે. આડોશી પાડોશી આવ્યા હતા, એને પૂછ્યું તો એણે ના પડી, ભાઈ અમને શું કરવા મારો છો? એના બાપા ભાઈ કોઈ મરવા તૈયાર નથી અને અમને શું કરવા મારો છો? ભલે ને મરતો. આમ કોઈ તૈયાર ન થયું, મરવા માટે કોઈ તૈયાર થયું નહીં, દીકરાને યુવાનને જીવાડવા માટે કોઈ તૈયાર ન થયું. પછી સ્વામી કે એક કામ કરો, તમે કોઈ તૈયાર થતા નથી, મરવા માટે તૈયાર નથી, યુવાનને જીવાડવા માટે તૈયાર, જ્યાં સુધી આ દૂધનું કોઈ પાન નહીં કરે ત્યાં લગી યુવાન બેઠો થશે નહીં. હવે તમે બધા જ ના પાડતા હો તો મને એવો વિચાર આવે છે કે હા, હું દૂધનું આ પાન કરી જાઉં, કારણ કે હું તો ત્યાગી સાધુ માતા, મારી આગળ પાછળ કોઈ નહીં, હું તો આજે છું, ઝાડ પડે તો જગ્યા થાય, મારે હું વાંધો, હું જતો રહું, તો મારી પાછળ કોઈ રોવાવાળું નથી, ધન માલ મિલકત નથી, ઘરબાર નથી, ઘરવાળા કોઈ છોકરા નથી, કોઈ સગા સંબંધી નથી. ત્યારે બધા સંબંધી, દાદા પિતા ભાઈ, આડોશી પાડોશી નાતીજન બધા રાજી થયા. સ્વામી ઉત્તમ વિચાર છે, તમે પી જાઓ, તમારી આગળ પાછળ કોઈ છે નહીં, તમે મરો એમાં વાંધો નથી. સ્વામી કે બહુ સારું, અમે ઉતારે જઈએ છીએ, ઉતારે જઈને હું આ પી જઈશ, એટલે તમને કોઈને કાંઈ તકલીફ નહીં. દૂધનો કટોરો લઈ અને સ્વામી યુવાન પાસે આવ્યા ને એટલું કીધું, અમે હવે જઈએ છીએ, આટલું સ્વામી બોલ્યા અને સંતો સાથે સ્વામી ત્યાંથી નીકળ્યા. હજી તો સ્વામી નીકળ્યા ને યુવાન બેઠો થયો એટલે આ બધા રાજી થઈ ગયા, અરે મારો બેટો ઊભો થયો, મારો દીકરો ઊભો થયો. જ્ઞાતિજનો રાજી થઈ ગયા, કુટુંબી બધા રાજી થઈ ગયા, પણ દીકરો કે હવે તમે મારા કોઈ નહીં, હવે તમે મારા કોઈ નહીં, મારા માટે મરવા તો કોઈ તૈયાર થયું નહીં, મારો બેટો રાજી ઊભો થયો, મારો દીકરો પોતરો ઊભો થયો, આવું બધું બોલો છો. જ્યારે ખરો સમય હતો તો કોઈ તૈયાર ન થયા ને હવે મારો મારો કરો છો, ત્યારે તમને એમ નથી થયું કે હું આમના માટે મરું તો યુવાન મારો દીકરો જીવતો થાય. અને પછી કહે છે યુવાન કે હવે હું ઘરમાં રહેવાનો નથી, હું હાલ્યો આ સ્વામીની પાછળ. અરે પણ પેલા સાધુ તો મરી જવાના છે અહીંયા દૂધ પીને, એટલે કે મરી જવાના, કોઈ જીવવાના હોય, હું હવે તમારા જોડે રહેવાનો નથી. જેને મારી જ કોઈ કિંમત નથી, મારા માટે ભોગ દેવા તૈયાર નથી, મારા માટે જે કોઈ મરવા તૈયાર નથી, તેના જોડે રહીને શું કરવું? અને આ સાધુ તો મારા માટે પોતાની જાન દેવા માટે તૈયાર થયા, તો સાચા સગા તો આ સાધુ છે મારા. ને એમ કહી યુવાન ત્યાંથી ચાલી નીકળ્યો, સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે છે, સ્વામી તમારી વાત સાચી છે, આ કોઈ સંબંધી મારા સાચા સગા છે અને આ બધા ખોટા છે. સ્વામીએ એ રીતે સંસારની જે વિનાશકતા, નાશનું સ્વરૂપ એ યુવાનને સમજાવી દીધું. યુવાન સ્વામી પાસે સાધુ દીક્ષા સ્વીકારી અને સત્સંગની એણે સેવા કરી. સ્વામી એને મોક્ષનો માર્ગ બતાવ્યો, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી. તો આ વિદ્યાત્માનંદ સ્વામી વિદ્વાન, વિચક્ષણ અને વિચારક હતા. ભણેલા ગણેલા હોય ને, વિદ્વાન હોય, એ વિચાર્યા વિના કોઈ કાર્ય કરે ની, કોઈ પણ કાર્યની પાછળ 1000 વાર વિચાર કરે કે આનું રિઝલ્ટ શું આવશે ને પછી જે એનો ઉત્તર આપે, પછી એ કાર્ય કરે. પણ બુદ્ધિશાળી એ બહુ, જ્યાં સુધી સત્સંગની અંદર ફર્યા
ત્યાં સુધી અનંત જીવને ભગવાનના માર્ગે વાળ્યા. અનંત જીવને સદુપદેશ આપ્યો, ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી, અને પાછા ખાલી ઉપદેશ આપતા એવું નહીં, પણ ઉપદેશ સાંભળતા એટલો. મોટા સંતો હોય, સંત મંડળમાં હોય, કે મહારાજના દર્શન કરવા આવ્યા હોય, મહારાજ કથા વાર્તા કરતા હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો કથા વાર્તા કરતા હોય તો સ્વામી સાંભળવા બેસી જતા. ભગવાનની લીલાઓને સાંભળવા, કથાને સાંભળવા માટે સ્વામી બેસી જતા. જો એટલે આજ માધવદાસ સ્વામી લખે છે કે વિજયાત્માનંદને શોભામાં બહુ ચિત્ત. ભગવાનનું જે શણગાર, ભગવાનની શોભા, એમાં તરત સ્વામીનું મન પરોવાઈ જતું ને મૂર્તિમાં સદાય મગન રહેતા, મૂર્તિમાંથી બહાર નીકળતા ની, અર્થાત સ્વામીનું મન ભગવાનની મૂર્તિમાં લાગેલું રહેતું. મહારાજ વચનામૃતમાં બોલ્યા, કઠણમાં કઠણ સાધન કયું? વચનામૃત કયું? પહેલું વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું. મહારાજના સ્વરૂપમાં, ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી, એનાથી કોઈ કઠણ સાધન નથી, અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ નથી. મહારાજની મૂર્તિમાં મન રાખનારા અને નિત નિત મોટા સંતો કથા વાર્તા કરતા હોય તો સ્વામી સાંભળતા પણ એટલું, ને ભગવાનના સ્વરૂપનું જીવાત્માને જ્ઞાન પણ કથા વાર્તા દ્વારા એટલું જ કરાવતા. ને એ જ વિજયાત્માનંદ સ્વામી એક વખત એવો વિચાર કર્યો કે ઘણા બધા હું ચેલા સાધુ બનાવીશ, શિષ્યો બનાવીશ, કે હરિભક્તો બનાવીશ, એનાથી કાંઈ મારું કલ્યાણ થવાનું નથી. આવો વિચાર વિજયાત્માનંદ સ્વામીએ કરેલો. હું જાજા સાધુ બનાવીશ, જાજા હરિભક્તોને મારા ચેલા બનાવીશ, તો કાંઈ મારું કલ્યાણ થવાનું નથી. સારી વેશભૂષા રાખીશ, કે માત્ર બીજાને ધર્મોપદેશ આપ્યા રાખીશ, બીજાને ભગવાનના માર્ગે વાળ્યા રાખીશ, એનાથી કાંઈ મારું કલ્યાણ થવાનું નથી. જ્યાં લગી અધ્યાત્મ સિદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બધુંય નિર્થક છે. બ્રહ્મ સ્થિતિ જ્યાં લગી ન થાય ને ત્યાં લગી બધુંય ખોટું છે. અને બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિ કરવા માટે બધો જ ત્યાગ કરી, સંતો ભક્તો બધાનો ત્યાગ કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા, ભગવાનનું પૂર્ણતયા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. સ્વામીના સમાગમથી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થઈ. ગુણાતીતાનંદ સ્વામીને, નિર્ગુણના સ્વામીએ પણ આવા મોટા સંત વિજયાત્માનંદ સ્વામી જે સેવા સમાગમનો ગોપાળાનંદ સ્વામી પાસે લાભ લઈ અને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરીને એનો પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો છે. એટલે આજ માધવદાસ સ્વામી કહે છે કે વિજયાત્માનંદ સ્વામીને ભગવાનની મૂર્તિમાં અતિશય રસ હતો, ભગવાનના ધ્યાનમાં પરિપૂર્ણ રહેતા, પણ ભગવત કથા વાર્તા સાંભળતા ને એટલી જ ભગવાનની કથા વાર્તા ચરિત્ર દ્વારા, ઉપદેશ દ્વારા અનંત જીવોને ભગવાનના માર્ગે વાળતા. હવે એવા સંતનું નામ આવે છે કે જે સંપ્રદાયની અંદર અતિશય પ્રસિદ્ધ છે અને દરેક હરિભક્તો એને સારી રીતે જાણે. અદ્ભુતાનંદ સ્વામી તે એ પણ ભારે ભક્ત, લીલાની વાતો બહુ કરે અને મિથ્યા જાણે જગત. અદ્ભુતાનંદ સ્વામી, જો અદ્ભુતાનંદ સ્વામી જેને સત્સંગની અંદર કોણ ઓળખે નહીં. આ અદ્ભુતાનંદ સ્વામી જે આદિમાં જેનું નામ આવ્યું અને પોતાના મામા અજા પટેલ એને એમ કહે છે કે આદિમાં મારું નામ છે
એટલે હું પણ તમારા જોડે આવીશ. નહીતર લગ્ન ચાલુ હતા, એના ફેરા ચાલુ હતા, હજી ત્રીજો કે ચોથો ફેરો ફરતા હતા. સપ્તપદીના ફેરા હવે કેટલા હોય મને ખબર નથી, તમે બધા ફરેલા છે એટલે તમને ખબર છે. આપણે એમાં કોઈ એક્સપિરિયન્સ નથી, પણ એના ફેરા ટૂંકમાં ચાલુ હતા. અને અડધા ફેરા પૂરા થયા હતા ને કાગળ મળ્યો, અને કલ્યાણદાસ કહે છે કે મામા આદિની અંદર મારે નામ છે એટલે હું પણ આવીશ. ને એમના જોડે નીકળી ગયા અને મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવ્યા, મહારાજ કે તમારું નામ તો લખ્યું નહોતું ને તમે કેમ આવ્યા? ત્યારે મહારાજને એક મારે આદિ લખ્યું હતું ને, આદિમાં બધાએ આવી જાય. મહારાજ રાજી થયા, દીક્ષા આપી. ભગવાન કહે છે અદ્ભુત કાર્ય કર્યું, આવું કામ કોઈ કરી શકે નહીં, એટલે આજથી અમે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી પાણીએ છીએ. પણ આ અદ્ભુતાનંદ સ્વામી ભગવાનની લીલાની વાતો બહુ કરતા. સંતો હરિભક્તોને જે પોતાની આંખે જોયેલી હોય, મોટા મોટા સંતો દ્વારા સાંભળેલી હોય એવી લીલાની વાતો નવા નવા સત્સંગીઓને સ્વામી બહુ જ કહેતા. અને કેવા હતા તો સંત સેવામાં રુચિવાળા હતા. સંતોની સેવામાં અદ્ભુતાનંદ સ્વામી ક્યાંય પાછળ પડતા નહીં. વિદ્યાભ્યાસ કરવા માટે મહારાજની આજ્ઞાથી સ્વામી જેતલપુર ગયેલા. હાલમાં પણ જેતલપુરની અંદર પાઠશાળા છે સંસ્કૃતની, અને સંતો અને બ્રાહ્મણ બટુકોને ત્યાં વિદ્યાભ્યાસ કરાવે છે. જેતલપુર વિદ્યાભ્યાસ કરવા ગયેલા અને ભિક્ષાવૃત્તિ કરતા ની અને ખૂબ સંતોની સેવા કરતા. પગે વાળો થયેલો તે સમયે એ પણ મહારાજની કૃપાથી મટી ગયો. સુરતનો પ્રસંગ છે. સુરતની અંદર 150 સંતો મુક્તાનંદ સ્વામી જોડે આવેલા. એક વખત 150 સંતો સુરતમાં મુક્તાનંદ સ્વામી સાથે આવેલા, અને તે વખતે સુરતની અંદર કોઈક રોગનો ઉપદ્રવ થયો હશે તે સમયે સુરતમાં, અને ઘણા બધા સંતો આ રોગની અડફેટમાં આવી ગયેલા. સુરતની અંદર કેટલા બીમાર પડી ગયેલા. તે સમયે આ રોગ અદ્ભુતાનંદ સ્વામીને લડ્યો નહોતો, એને ચેપ લાગ્યો નહોતો, ને એ તકનો લાભ લઈ સુરતમાં સ્વામીએ લગભગ 125 જેવા સંતોની પોતે જાતે સેવા કરેલી. સુરતનો પ્રસંગ આ અદ્ભુતાનંદ સ્વામીના કપડા વસ્ત્રો સંતોના હતા. મુક્તાનંદ સ્વામી સાથે બધાએ સંતોના વસ્ત્રો આ તાપી નદીની અંદર ધોવા માટે આવતા. તાપીનું પાણી ભરીને સંતોને નવરાવવા માટે લઈ જતા, અને સુરતની અંદર ભિક્ષાવૃત્તિ કરીને સંતોને રસોઈ કરીને જમાડતા. શરીરની પગ ચંપી કરવી હોય, માથું દુખતું હોય વગેરે સેવા અદ્ભુતાનંદ સ્વામી કરતા, અને સંતોનો રાજીપો મેળવેલો. સુરતની અંદર જ સંતોને રાખીને સાજા અદ્ભુતાનંદ સ્વામીએ કરેલા છે. તામ સંત સેવામાં અતિશય રુચિવાળા, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવામાં પણ એવા આગળ પડતા હતા. સ્વામીએ વસો ગામ, કચ્છ પ્રદેશ, કાનમ પ્રદેશ, નર્મદા કિનારા ઉપર બદામ ગામ, આ બધાએ ગામોની અંદર જઈને જીવાત્માઓને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવેલી, ભગવાનનું લીલા ચરિત્રો કીધેલા. અરે બોટાદના હમીર કાચર એને પણ સ્વામીએ સત્સંગ કરાવેલો, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવેલો. અને એટલા બધા વૈરાગ્યવાળા હતા કે જ્યારે ગઢપુરની મહંતાઈ મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આપવાનું નક્કી કર્યું, ત્યારે જોડે ઉપમહંતમાં અદ્ભુતાનંદ સ્વામીનું નામ લખ્યું,
અને આ બંને સંતોને ખબર પડી કે કાલ સવારે અમારા નામની જાહેરાત થવાની છે, તો રાતોરાત નીકળી ગયા. ગઢપુરની મહાનતાએ લીધી નહીં ને વિરક્તાનંદ સ્વામીને ગઢપુરની મહાનતાઈ પેલી આપવી પડી. પણ ધોલેરા જેવો પ્રદેશ હતો, ઉજ્જડ પ્રદેશ, પીવાનું પાણી એ સારું નહીં, પાણી પીએ તો ઝાડા થાય, ખારું પાણી, ન હરિભક્તોને એવો સમૂહ, 2-4 ઘર સત્સંગી, ત્યાંના રાજા સત્સંગી. પણ ત્યાં જ્યારે મહારાજે મંદિર બાંધવાનું કહ્યું ને, તો નિષ્કુળાનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામી બે તૈયાર થયા. સ્વામીની વૈરાગ્ય વૃત્તિ કેટલી હશે એ ખ્યાલ એના પરથી આવી જાય કે વિષય ભોગ મળે તો સ્વામી લેવાતા નહીં, પણ નિરંતર ભગવાનની વાતો કર્યા રાખતા અને સંત સેવા કર્યા રાખતા. માધવદાસજી સ્વામી આગળ કહે છે, સ્વામી અચિંત્યાનંદ વૃદ્ધ વિધાત્રાનંદ એ વળી, તાતુ તમારી વર્ણવે તેને સાંભળે સહુ વળી. અચિંત્યાનંદ સ્વામી જે નિરંતર મહારાજની વાતો કરતા અને મહારાજની લીલાઓને સાંભળતા, આવી પ્રકૃતિવાળા અચિંત્યાનંદ સ્વામી હતા. પણ મને લાગે છે આ અચિંત્યાનંદ સ્વામી બીજું કોઈ નહીં, પણ અલૈયા ખાચર પોતે, જે મહારાજ જ્યાં લગી પૃથ્વી પર રહ્યા ત્યાં લગી મહારાજની જોડે વિચરણ કર્યું. માની સ્વભાવો થોડો અલૈયા ખાચરનો હતો, પણ મહારાજ સ્વધામ પધાર્યા પછી એણે દીક્ષા લીધેલી આચાર્ય મહારાજ પાસે. એનું અચિંત્યાનંદ સ્વામી રામ તે વખતે પડેલું એવું કંઈક પ્રસંગ પણ લખાયેલો છે કે પછી મહારાજ પાસે પાછળથી છેલ્લે દીક્ષા લીધી હોય તો એ અચિંત્યાનંદ સ્વામી, જેને ભગવત ચરિત્રોની અંદર અતિશય રસ હતો અને મહારાજ જોડે ફરેલા, એટલે ઘણા બધા ચરિત્રો એમણે મહારાજના જોયેલા, પ્રસંગો મહારાજના જોડે હતા એટલે એને જોયેલા. અને જોયેલા એટલે જે નવા સંતો થાય, એ કોઈ નવા સત્સંગીઓ થાય ને અચિંત્યાનંદ સ્વામી એ મહારાજની વાતો, પ્રસંગો, લીલા ચરિત્રો એમને કહેતા. જો આવા ભગવત ચરિત્રના ભોગી અચિંત્યાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 2 અચિંત્યાનંદ સ્વામી હતા એવું સંતો લખે છે. એક અચિંત્યાનંદ સ્વામી રામદાસ સ્વામીના સેવક હતા. સ્વામી રામદાસ મહારાજ વખતે જે સંત હતા અને અતિશય વિદ્વાન અને મંડળધારી હતા. બહુ ભણેલા ગણેલા હતા, સંસ્કૃતનો અભ્યાસ કરેલો અને મંડળધારી કહેવાતા. અને ભગવાન શ્રી હરિએ આ અચિંત્યાનંદ સ્વામીને અમદાવાદના મહંત પદે પણ નિયુક્ત કરેલા. ભગવાનની કથા વાર્તા કહેવામાં અને સાંભળવામાં શ્રદ્ધાવાળા હતા. એટલે મને લાગે સ્વામી આ ગ્રંથની અંદર નામ લખ્યું છે એ આ અચિંત્યાનંદ સ્વામીનું જ લખેલું હોય. સંસ્કૃત શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા, શુદ્ધ બોલતા. નહીંતર અત્યારે કોઈ ભણ્યા ન હોય ને અશુદ્ધ બોલે તો, પણ ભણેલા ગણેલા હોય ને એ અશુદ્ધ ઉચ્ચારણ કરતા હોય. સ્વામી ભણેલા હતા તો શુદ્ધ અને સાચું ઉચ્ચારણ કરતા. સંસ્કૃતમાં એવું છે કે તમે એક શબ્દનો બીજો શબ્દ બોલો ને તેનો અર્થ બદલાઈ જાય. એટલે શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં, બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. સ્પષ્ટ સંસ્કૃત બોલવાનું, શુદ્ધ અને સાચું બોલવું જોઈએ. સ્વામી પણ ગ્રંથોનું વાંચન કરતા સ્પષ્ટ સંસ્કૃતના શ્લોકો બોલતા અને યાદશક્તિ ઉત્તમ હતી.
અને ભગવાન શ્રી હરિએ અચિંત્યાનંદ સ્વામી પાસે ઘણીવાર કથા કરાવેલી અને જાહેર સભામાં સ્વામીનું બહુમાન પણ કરેલું. અને બીજા જે અચિંત્યાનંદ સ્વામી જે મેં કહ્યું કે એ અલિયા ખાચર થયેલા, એ પણ સંત સેવામાં રુચિવાળા હતા. માંદા સંતોની સેવા વારંવાર તે કરતા. કારિયાણીની અંદર સંતો બીમાર પડ્યા કારિયાણી ગામમાં, તો અચિંત્યાનંદ સ્વામીએ સેવા કરેલી. મહારાજ એના ઉપર બહુ રાજી થયેલા. લક્ષ્મીવાણીની અંદર નિત્યાનંદ સ્વામીએ મંદિર બંધાવેલું, શ્રી હરિ સ્મૃતિ મંદિર, હજી પણ લક્ષ્મીવાડીમાં છે. આ મંદિરને છોરાવવાનું કામ અચિંત્યાનંદ સ્વામી એક હરિભગતની પ્રેરણા કરી, બોટાદ નિવાસી ગિરધરભાઈ શેઠ, અને એણે આ સેવા કરેલીને સ્વામીની કૃપાથી જ તેમને ત્યાં પુત્ર રત્નનો પ્રાપ્તિ થઈ હતી. તવા અચિંત્યાનંદ સ્વામી નિરંતર ભગવત ભજન કરનારા અને ભગવાનની લીલાને કહેનારા હતા. આગળ સ્વામી કહે છે, વિધાત્રાનંદ સ્વામી, વાતો તમારી વર્ણવે તેને સાંભળવામાં બહુ. આ વિધાત્રાનંદ સ્વામી છે ને, એ નિષ્ઠાવાળા હતા. ઉપાસના અને નિષ્ઠા અતિશય દ્રઢ હતી. ભગવાનને સર્વોપરી જાણતા અને સર્વોપરી તરીકે જ વર્ણન કરતા. હરિભક્તો પાસે, સંતો પાસે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. અને એ વિધાત્રાનંદ સ્વામી ગઢપુરની અંદર લક્ષ્મીવાડીમાં એક ઓરડી હતી, એમાં રહેતા. જે કોઈ ભક્તજનો પોતા પાસે આવે એને સર્વોપરીનો નિશ્ચય કરાવતા, ભગવાનના ગુણ ગાતા, ભગવાનની લીલા કહેતા. આ વિધાત્રાનંદ સ્વામીએ પુરુષોત્તમ પત્રી નામનો ગ્રંથ લખ્યો અને એમાં ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એ પ્રતિપાદન કર્યું. અને મહત્વની વાત તો એ છે કે આ પુરુષોત્તમ પત્રની અંદર સ્વામીએ સહજાનંદ, ભગવાનનું એક નામ શું છે? સહજાનંદ સ્વામી. તો સહજાનંદ જે નામ છે એટલું ભગવાનનું, એ સહજાનંદ નામના 32 અર્થ પુરુષોત્તમ પત્રીમાં કર્યા. આ વિધાત્રાનંદ સ્વામી 32 અર્થ. સહજાનંદ એટલે શું? તામ આવા મોટા સંત ગઢપુરની અંદર જ એમણે દેહ ત્યાગ સ્વામીએ કરેલો. ભક્તજનો દર્શન કરવા માટે આવેલા, તે સમયે સ્વામીનો અંતિમ સમય હતો. એક વખત સંવંત 1907માં બધાએ ભક્તજનોને ભગવાનનો સર્વોપરીનો નિશ્ચય કરાવ્યો અને પછી સ્વામી હળવેક લઈને કીધું કે હવે હું મહારાજના ધામમાં જાઉં છું. ને તે વખતે જૂનાગઢથી હરિભક્તો આવેલા અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું ભક્તજનોને કે ગઢપુરમાં લક્ષ્મીવાડી પાસે વિધાત્રાનંદ સ્વામી પાસે જજો ને એનો સમાગમ કરજો. અને સમાગમ ભક્તોએ કર્યો. પછી સ્વામીએ દેહ છોડ્યો, સ્વામીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. ને પછી જ્યારે જૂનાગઢ આવ્યા ભક્તો, તે ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામીને મળ્યા હતા, કે સ્વામીનો મળ્યા, સ્વામીનો સમાગમ કર્યો અને સ્વામી હવે અક્ષરધામમાં ગયા અને એ પણ અમને કહીને ગયા. આવા વિધાત્રાનંદ સ્વામી હતા, જેણે ભગવાનની લીલા ગાવાની અંદર અતિશય ચિત્ત હતું, અતિશય સ્નેહ હતો ને ભગવાનની કથા સાંભળવામાં પણ અતિશય પ્રેમ હતો. હજી પણ આ તરંગની અંદર ઘણા બધા નંદ સંતોના નામ સ્વામી અહીંયા લખ્યા છે. તે આપણે આવતા રવિવારે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ
વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.